રાજકોટના લાખાજીરાજ રોડના વેપારીઓએ મોરચો માંડ્યો છે। ફેરિયા અને પાથરણાવાળા સામે વેપારીઓએ મોરચો માંડ્યો। લાખાજીરાજ રોડના વેપારીઓએ મંગળવારે બંધનું એલાન આપ્યું હતું। લાખાજીરાજ રોડને નો હોકર્સ ઝોન જાહેર કરવા માટે વેપારીઓએ માંગ કરી છે। મંગળવારના બંધ પાડી વેપારીઓ આવેદનપત્ર આપશે। મનપા અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે। ફેરિયા પાથરણાવાળાના ત્રાસથી કાયમી મુક્તિ મળે તેવી પણ માંગ વેપારીઓ કરી રહ્યા છે। ફેરિયાઓ વેપાર ધંધામાં અડચણરૂપ થતા હોવાનો વેપારીઓનો આરોપ છે। ફેરિયા પાથરણાવાળાના પાપે વેપાર અને ધંધા પર વિપરીત અસર થતી હોવાનો પણ વેપારીઓએ દાવો કર્યો છે। હકીકતમાં વેપારીઓ જે 1.5-2-3 કરોડની દુકાનો લઈને બેઠા છે, શોરૂમ લઈને બેઠા છે, ને જે કાયદેસરના ટેક્સ ભરે છે, બિલ આપે છે, જીએસટી ભરે છે, છતાં ત્યાં ગ્રાહક પહોંચી નથી શકતા કારણ કે આ ફેરિયાઓ નડે છે। ફેરિયાઓના લીધે બધાના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે। કોર્પોરેશન, પોલીસ તંત્ર આ બધું જાણે છે, છતાં કેમ પગલાં નથી લેતું એ સમજમાં નથી આવતું। હકીકતમાં વેપારીઓએ ફરિયાદ કરવાની જ ન હોય। આ લોકોની તકલીફ છે અને લોકોની તકલીફ દૂર કરવી એ કોર્પોરેશનની ફરજ છે। મુખ્ય બજારના જે વેપારીઓ છે અહીંયાથી પલાયન જેવી સ્થિતિમાં છે અત્યારે કે પોતાની મિલકતો વેચવા માંડ્યા છે। અમારા બધા વેપારીઓની એક જ માંગ છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે। અમારી પ્રખર માંગણી છે નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા વિજિલન્સનો અથવા તો એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવે તો જ આ સમસ્યાનો ઉકેલ અમને દેખાય છે। હવે એ લોકોએ પોતાનો ધંધો કાયમી ત્યાં રોજ બનાવી નાખ્યો છે। પહેલાં સન્ડે ખાલી બેસતા, હવે રોજ આગળ આપણી દુકાનની આગળ આવીને બેસી જાય છે અને આપણે કંઈ કહીએ કે ભાઈ અહીંયા નહીં, થોડું આમ દૂર બેસ તો કંઈક આ ક્યાં હું તો આમ બેઠો છું ને માથાકૂટ કરવા માંડે છે, એટલે ઘર્ષણ થાય છે। એટલે હવે આનો કંઈક નિવેડો લઈ આવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો હવે એવી આશા રાખીએ। છેલ્લા 5 વર્ષ થયા આટલા વેપારી લોકો હેરાન થાય છે તો કોર્પોરેશન અને કમિશનરની આંખ કેમ નથી ખુલતી વેપારીના પ્રશ્નો હલ કરવા માટેથી? બસ હું એક જ કહું છું કે આ તાત્કાલિક આનો નિવારણ લે।